હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું લીલી ડુંગળીના ઢેબરા એટલે કે થેપલા બનાવીશું આપણે આજે। તો અહીંયા મેં 200-300 ગ્રામ જેટલી લીલી ડુંગળી લઈ લીધી છે અને આ રીતે એકદમ ઝીણી સાઈઝમાં મેં સમારી લીધી છે। આ ડુંગળીને સમારીને આપણે વ્યવસ્થિત 2-3 પાણીથી આપણે ધોઈ કાઢીશું અને બધું જ પાણી આનું નિતારી દઈશું। તો થેપલા બનાવવા માટે 2 વાડકી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। એની અંદર 2 નાની વાડકી હું અહીંયા બાજરીનો લોટ નાખીશ। આની અંદર તો તમારે ચણાનો લોટ નાખવો હોય તો પણ નંખાય, એનાથી પણ સરસ ટેસ્ટ આવશે। અને બાજરીનો લોટ નાખવાથી ઢેબરા એકદમ સોફ્ટ બને છે। તો લોટ વ્યવસ્થિત આપણે 2 મિક્સ કરી અને આ જે ડુંગળી આપણે ધોઈને મૂકી છે એ અંદર એડ કરી દઈશું। હવે આપણે બધા મસાલા કરીશું। જરૂર મુજબ આપણે મીઠું નાખીશું। અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે, અડધી ચમચી જેટલી। લાલ મરચું પાવડર નાખીશું। થોડી હળદર નાખીશું, અડધી ચમચી જેટલી મેં હળદર અહીંયા નાખી છે। થોડોક અજમો નાખીશું। લીંબુનો રસ નાખીશું થોડું। જો તમારે અહીંયા 2 થી 3 ચમચી જો દહીં નાખવું હોય તો પણ તમારે એ નાખી શકાય છે। અહીંયા હું લીંબુના રસનો ઉપયોગ કરું છું। અડધી ચમચી જેટલી મેં ખાંડ નાખી અહીંયા, ખાટો મીઠો સરસ એવો ટેસ્ટ આવે ઢેબરામાં। તલ નાખ્યા 1 ચમચી જેટલા। હવે બધો જ મસાલો આપણે વ્યવસ્થિત પહેલાં હલાવી દઈશું લોટની અંદર એકવાર। હવે આપણે મોણ માટે તેલ નાખીશું એટલે ઢેબરા એકદમ સોફ્ટ થાય। તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે। હવે તેલ સાથે આપણે લોટને બરાબર મસળવાનો છે પહેલાં તો જો આ રીતનું આપણે મોણ નાખીશું। મુઠ્ઠી વળી ગઈ છે સરસ એવી લોટની। આ રીતનું મોણ નાખેલું છે તો જ એકદમ સોફ્ટ લાગશે આપણા ઢેબરા। હવે થોડુંક પાણી નાખી દઈશું અને આપણે લોટ બાંધી દઈશું। તો લોટ બાંધીને મેં અહીંયા રેડી કરી દીધો છે। જો આ રીતનો લોટ બાંધવાનો, બહુ ઢીલો નહીં કરી દેવાનો આને। તો થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું 10 થી 15 મિનિટ માટે। તો બસ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આમાંથી થેપલા બનાવીશું। તો મીડિયમ સાઇઝનો મેં અહીંયા લુવો લઈ લીધો છે। તો હવે આપણે આમાંથી ઢેબરા બનાવીને તૈયાર કરીશું। તો હવે હું આને વણીને તૈયાર કરી દઈશ। તો મેં વણીને તૈયાર કરી દીધું છે ઢેબરું આ। તો તવી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે। તો નીચેની બાજુ સરસ એવું ચડી જાય એટલે ઉપરની બાજુ આપણે આ રીતે થોડુંક તેલ લગાવી દઈશું 1 ચમચી જેટલું। અને આને હવે ફેવરી દઈશું એકવાર। નીચેની થોડું કાચું પાકું થાય એટલે આપણે આ રીતે પલટાવી દઈશું એને। અને આ જગ્યા ઉપર એટલે કે આ પલટાવીએ પછી પણ આપણે થોડુંક ઉપર તેલ લગાવી દઈશું આ રીતે। તમારે આમાં જો ઓછા તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરાય। મીડિયમ ગેસ ઉપર આને શેકી લઈશું। તો આ રીતે લીલી ડુંગળીના બધા જ થેપલા હું બનાવીને રેડી કરી દઈશ। અને આ ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે। તમે આને દહીં સાથે ખાઈ શકો છો, અથાણા સાથે ખાઈ શકો છો, લસણની ચટણી સાથે પણ ખાઈ શકાય અને ચા સાથે પણ આને ખાઈ શકાય।
અને ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે આ. જો તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યા હોય, બનાવ્યા ના હોય ઘરે, તો ચોક્કસથી બનાવજો. તો બસ આ બનીને રેડી છે. તમને જો આ લીલી ડુંગળીના થેપલાની એટલે કે ઢેબરાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.